પાલતુ શ્વાન રાખવાના શોખીન છો તો ફી ચૂકવવા તૈયાર રહેજો, કારણ કે એએમસીના સીએનસીડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જેમાં હવેથી પાલતુ શ્વાન રાખવા માટે 200 રૂપિયા ફી ભરી નોંધણી કરાવવી પડશે। આ પ્રક્રિયા ઓનલાઈન રહેશે। 1 જાન્યુઆરીથી એએમસીની સાઇટ પર નોંધણી પ્રક્રિયા શરૂ થશે, જેમાં અરજદારે કેટલાક પુરાવા આપવાના રહેશે। અરજદારનું આધાર કાર્ડ, ટેક્સ બિલ, લાઇટ બિલ, અરજદારનો ફોટો, પાલતુ શ્વાનનો ફોટો, પાલતુ શ્વાન રાખવાની જગ્યાનો ફોટો આપવાનો રહેશે। 1 જાન્યુઆરીથી 90 દિવસમાં નોંધણી પ્રક્રિયા કરવાની રહેશે। અમદાવાદ શહેર એ ઢોર મુક્ત થયું છે, પરંતુ હવે મહાનગરપાલિકા એક નવું અભિયાન છે તે શરૂ કરવા જઈ રહ્યું છે। હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે સીએનસીડી વિભાગ છે તેના તરફથી હવે જે પેટ ડોગ એટલે જે આપના પાલતુ શ્વાનો છે તેનું રજીસ્ટ્રેશન ફરજિયાત છે કરવામાં આવ્યું છે, અને તેને લઈને તેઓ એક જાહેરાત પણ કરી છે, અને જે પણ માલિકો છે પોતાના જે શ્વાનના તે લોકોએ મહાનગરપાલિકાના જે ઓનલાઈન છે તેમાં રજીસ્ટ્રેશન કરાવીને પોતાના ડોગની માહિતી આપવી પડશે। માં જોડાયા છે સીએનસીડીના એચઓડી નરેશ રાજપૂત। રાજપૂત સર, અમદાવાદ શહેર ઢોર મુક્ત થઈ ગયું છે, કારણ કે એક મુવમેન્ટ મહાનગરપાલિકા ઉપાડી હતી ઢોર મુક્ત કરવા માટે, પરંતુ હવે સરકારના જે નવા નિયમો અંતર્ગત જે પેટ ડોગ એટલે જે પાલતુ શ્વાનો છે તેને લઈને શું ગાઈડલાઈન એસઓપી મહાનગરપાલિકા તરફથી બનાવવામાં આવી રહી છે? નમસ્કાર। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ધોરણે રખડતા પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસીની અમલવારી કરી શહેરનો એક વર્ષો જૂનો મોટો પ્રશ્ન સોલ્વ કર્યો છે, તે જ રીતે કૂતરાઓના પ્રશ્નો વિશે પણ તંત્ર ચિંતિત છે। ભારત સરકાર દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 અને નેશનલ એક્શન પ્લાન ફોર રેબિસ ફ્રી સિટી 2030 એવા એક્શન પ્લાન મંજૂર કરી દરેક રાજ્ય અને દરેક મહાનગરપાલિકાને આના ઉપર કામ કરવા માટેની સૂચનાઓ અપાયેલ છે। આનું રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યું છે કે જેમાં શ્વાનના માલિક એની 200 રૂપિયા ઓનલાઈન ફી ભરી એમાં નિયત નમૂનાનું ફોર્મ ભરી તેમની ઓળખના પુરાવા, તેમનો ફોટો, ટેક્સ બિલ, લાઇટ બિલ અને કૂતરું રાખવાની જગ્યા આના પુરાવા સાથે એ ઓનલાઈન સબમિશન કરશે અને એનું રજિસ્ટ્રેશનની રિસિપ્ટ્સ ડાઉનલોડ કરી શકે તેવી વ્યવસ્થા કરાયેલ છે। કેટલાક કિસ્સાઓમાં જ્યાં પાલતુ શ્વાનના માલિક અને અન્ય નાગરિકો વચ્ચેના કોન્ફ્લિક્ટ થતા હોય છે, એવા સંજોગોમાં કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ રેઝોલ્યુશનમાં પણ આ ડેટા ઉપયોગી થશે। શહેરમાં જે પેટ ડોગ છે, જે લોકો માલિકો પોતાની ઘરે શ્વાન રાખી રહ્યા છે તેનું પણ રજીસ્ટ્રેશન મહાનગરપાલિકા કરવા છે, જેથી એક ડેટા તૈયાર થાય અને સરકારની કયા જે ગાઈડલાઈન છે તેના આધારે મહાનગરપાલિકા એક મોટું કામગીરી હાલ કરવા જઈ રહી છે। કેમેરા પ્રકાશ દેસાઈ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। ડિજિટલ અરેસ્ટનો વધુ એક આરોપી દબોચાયો છે। ડિજિટલ અરેસ્ટ કરી 4 કરોડ રૂપિયા પડાવી લીધા। પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી અને ફ્રોડ કરતો હતો। ચાઇનીઝ કંબોડિયન ગેંગ સાથે મળીને ફ્રોડ કર્યા હતા। પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ગેંગ રોજ 100 જેટલા કોલ કરતા, એક કોલ સેન્ટર જેવું બનાવ્યું હતું। ખોટા પોલીસ યુનિફોર્મ પહેરી અને કોલ કરતા, વોઇસ ઓવર કે પછી બીજી કોઈ એપ્લિકેશનથી કોલ કરતા હતા। પાર્સલમાં ડ્રગ્સ છે એવું જણાવી પોલીસ તમને અરેસ્ટ કરવા આવી રહી છે એવું કહી અને ડરાવતા હતા। એક બિલ્ડિંગમાં 45 થી 50 જેટલા લોકો પોલીસ અને અન્ય અધિકારી બનીને બેસતા। એ પણ સામે આવ્યું છે કે આરોપી 4 મહિનામાં 10 લાખ કમાતા હતા। ફરિયાદીને જે કોલ કરીને અને જેમને ધમકાયું કે તમારે પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે અને આ વસ્તુ મળી છે, એના કારણે તમે અરેસ્ટ કરવામાં આવશે, એ જે કોલ કરનાર વ્યક્તિ છે એમને આપણે ઝડપી પાડવામાં આવેલ છે। એ કોલ કરનાર વ્યક્તિ, એમનું નામ જે ચેતન કોકરે, મહારાષ્ટ્રના કોલાબા, મુંબઈના નિવાસી છે, અને એ અમુક લોકો સાથે મળીને અને આ વસ્તુઓની એ જે ગેંગ છે, આપણે કહીએ કે ચાઇનીઝ કંબોડિયન ગેંગ સાથે મળીને એ આવી રીતે ફરિયાદીને કોલ કરીને પછી ફરિયાદીને ડરાવતા હતા, અને એના પછી જ્યારે ફરિયાદીને બહુ ડર બેસી જાય પછી એ લોકો પાસેથી એમને પૈસા એ લોકો પાડતા હતા। મહેસાણામાં 1 વર્ષથી સરસ્વતી સાધનાની ધૂળ ખાતી સાયકલો લેવા પહોંચ્યા વિદ્યાર્થીઓ। ઊંઝાના ઉનાવાથી સર્વોદય સ્કૂલ માટે સાયકલો લેવા વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા। શાળાના સંચાલકોને શ્રમિકો ન મળતા હોય એમ વિદ્યાર્થીઓ પાસે સાયકલો મિની ટ્રકમાં ભરાવડાવી। ત્યારે સર્વોદય સ્કૂલના સંચાલકો સામે પણ સવાલ છે। નવાઈની વાત એ છે કે વર્ષ 2023ની શાળા પ્રવેશોત્સવની આ સાયકલો વિતરણના ભાવે ભંગાર બની ગઈ। જો કે આ સાયકલો ભંગાર બન્યા બાદ હવે વર્ષ 2024માં વિતરણ કરાશે। વિદ્યાર્થીઓને આપવાની આ સાયકલો એ હદે ભંગાર છે કે તેના ટાયરમાં હવા નથી, ટ્યુબની પણ સ્થિતિ શું હશે એ કહેવું મુશ્કેલ છે।
અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ હૈદરાબાદ પોલીસે કરી છે. અલ્લુ અર્જુનની ધરપકડ કરાઈ છે. પુષ્પા 2 ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ થઈ છે. પ્રીમિયરમાં ભાગદોડના મામલે આ ધરપકડ થઈ છે. પુષ્પા 2ના પ્રીમિયરમાં જે ભાગદોડ મચી હતી, જેમાં એક મહિલા છે તે મૃત્યુ પામી હતી. પોલીસને જાણ કર્યા વગર અભિનેતા ત્યાં પહોંચી ગયા હતા. અભિનેતાની ઝલક જોવા માટે ચાહકોનો ધસારો ત્યાં જોવા મળ્યો હતો. 4 ડિસેમ્બરનો આ બનાવ હતો, જ્યાં પુષ્પા 2નું પ્રીમિયર યોજાયું હતું. તો પ્રીમિયરમાં જે ભાગદોડ મચી હતી 4 ડિસેમ્બરના રોજ, અને તેમાં એક મહિલા છે એ આ નાસભાગના કારણે મૃત્યુ પામી હતી. તેને લઈને પોલીસ હવે આ અભિનેતાને લઈ અને પોલીસ સ્ટેશને લાવી છે. થોડી પૂછપરછ પણ તેની કરવામાં આવી રહી છે. નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી. ઠંડીને લઈને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 દિવસ સુધી વાતાવરણમાં કોઈ ફેરફારની શક્યતા નથી. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનોની અસર રહેશે. નલિયા 8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર જોવા મળ્યું. અમદાવાદનું તાપમાન 13 ડિગ્રી રહેવાની વકી છે. જોકે દક્ષિણ અને પશ્ચિમ બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. તેની અસર પવનની ગતિમાં વર્તાતા રાજ્યમાં ઠંડી અનુભવાઈ રહી છે. फोरकास्ट है आने वाला अगले 7 दिन मौसम शुष्क रहेगा और जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व का दिशा में है और जो सबसे न्यूनतम तापमान जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो नलिया में है 8 डिग्री सेंटीग्रेड और जो तापमान का आज का जो लघुत्तम तापमान का जो पूर्वानुमान दिया गया है आने वाला अगले 5 दिन तक जो है नो लार्ज चेंज में जाएगा. તો 5 અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ. નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ શીતલહેર જોવા મળી રહી છે. લોકો તાપણાનો સહારો લેતા દેખાઈ રહ્યા છે. કચ્છ જિલ્લા આખામાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. તો રાજકોટમાં કોલ્ડ વેવ છે અને તેનાથી બચવા માટે લોકો સવારે મોર્નિંગ વોક કરી રહ્યા છે, કસરત કરી રહ્યા છે, યોગ કરી રહ્યા છે, કારણ કે રાજકોટનું તાપમાન પણ ગઈકાલે 8 ડિગ્રીની આસપાસ જોવા મળ્યું હતું. ઉત્તર ગુજરાતમાં પણ શીતલહેર છવાયેલી છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ કહેર વર્તાવ્યો છે. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો -5 ડિગ્રીએ પહોંચી ગયો છે. માઉન્ટ આબુમાં અનેક સ્થળોએ બરફની સફેદ ચાદર છવાઈ ગઈ. પાર્ક કરેલી કાર ઉપર પણ બરફના થર જામ્યા હતા. આ બરફના થરને કાર પરથી હટાવતા સહેલાણીઓના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા. ત્યારે માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પહોંચી રહેલા પ્રવાસીઓએ ફૂલ ગુલાબી ઠંડીની મજા માણી. આબુમાં તાપમાનનો પારો ગગડતા ગુજરાતના સહેલાણીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા. સતત માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. સ્થાનિક લોકોના જનજીવન પર કાતિલ ઠંડીની માઠી અસર પણ દેખાઈ રહી છે. કાતિલ ઠંડીને લઈને શાળાનો સમય બદલવાની માંગ ઉઠી છે. શાળાનો સમય બદલવા શાળા સંચાલક મંડળ દ્વારા માગણી કરાઈ છે. શાળાનો સમય સવારે 8 કલાકે કરવાની માંગ ઉઠી છે. વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રજૂઆત કરવામાં આવી છે. અમે લોકોએ જે સવારની શાળા છે એ સવારની શાળાનો સમય અગાઉ જે સરકારે 7:30 વાગ્યાનો નક્કી કરેલો છે એના બદલે 8 વાગ્યાનો સમય કરવા માટે બોર્ડના સચિવશ્રી, કારણ કે શાળાનો સમય નક્કી કરવાનું કામ બોર્ડના સચિવનું છે, એટલે બોર્ડના સચિવશ્રીને અમે લેખિત રજૂઆત કરી છે. નિયામક કમિશનર ઓફ સ્કૂલ્સને રજૂઆત કરી છે અને એની નકલ અમે શિક્ષણ મંત્રીને મોકલી છે કે તાત્કાલિક અસરથી આ નિર્ણય લો, જેથી અંધારામાં અને ધૂંધમાં એટલે કે ધુમ્મસમાં બાળકોને તકલીફ ના પડે. રાજ્યમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 10 થી 12 ડિગ્રી જેટલું નોંધાઈ રહ્યું છે. ઠંડીએ જોર પકડતા ઘઉં, ચણા સહિતના પાકો પર અસર થાય તેવી સંભાવના છે. જો આ અંગે હવામાન વિભાગની વાત કરીએ તો હવામાન વિભાગના સંશોધક અધિકારીએ જણાવ્યું કે જે ખેડૂતોએ ઘઉંનું વાવેતર થોડું મોડું કર્યું છે તેની વૃદ્ધિ પર અસર થઈ શકે છે. બીજી તરફ ચણાના પાકને આ વાતાવરણ ખૂબ અનુકૂળ હોવાથી ફાયદો થશે, સારી વૃદ્ધિ જોવા મળશે. પરંતુ શાકભાજીના પાક પર થોડી ઘણી વિપરીત અસર થઈ શકે, કારણ કે શાકભાજીમાં ફૂલ તેમજ ફળ આવવાની ગતિ ધીમી થઈ શકે છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઠંડી વહેલી જોવા મળે છે. ગત વર્ષે જાન્યુઆરીએ ભારે ઠંડી જોવા મળી હતી, ત્યારે હાલ ડિસેમ્બર માસમાં જ ઠંડીનું પ્રમાણ વધારે દેખાઈ રહ્યું છે.
ચણાના જે પાકો છે આ પાકોને જે આ તાપમાન છે એ વધારે અનુકૂળ હોય તો એમાં સારી વૃદ્ધિ આપને જોવા મળી શકશે. શાકભાજીના પાકોમાં જે પણ પાકો ફૂલ અવસ્થાએ છે તેમજ ફળ આવવાની જે શક્યતાઓ છે અથવા તો આપણે ફૂલ બંધાવવાની જે તબક્કાઓ છે આ તબક્કાઓ ઉપર ઠંડા તાપમાનની વધારે અસર થતી હોય છે. વડોદરામાં તોફાની તત્વોએ તરખાટ મચાવતા કારના કાચ તોડ્યા. મારુતિધામ સોસાયટીમાં મોડી રાત્રે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ઘર પાસે પાર્ક કરેલ કારના કાચ તોડી અને ફરાર થયા. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. કારના માલિક જિગ્નેશ પટેલે વાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સીસીટીવીના આધારે હવે તપાસ કરી રહી છે. સુરતના પાંડેસરાથી બે ચેઇન સ્નેચર ઝડપાયા. સુરત ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરાના વડોદ ગામેથી ચેઇન સ્નેચરની ધરપકડ કરી છે. આરોપી મોહિત પટેલ અને રાહુલ કુમાર ઉર્ફે રંગાની ધરપકડ કરી. આરોપીઓ પાસેથી 12 સોનાની ચેઇન, બાઇક સહિત 12,85,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપી મોહિત સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 22 જેટલા ગુના નોંધાયેલા છે. આરોપીઓ ચોરીને અંજામ આપવા નંબર પ્લેટ વગરની ગાડીનો ઉપયોગ કરતા. બંને આરોપી સુરતના અલગ અલગ વિસ્તારોમાં ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓને અંજામ આપતા હતા. સુરત શહેરમાં 12થી વધુ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલા સંડોવાયેલું જાણવા મળ્યું. આ બંનેની એમો એવો હતી કે અલગ અલગ સ્કૂટર, એક્ટિવા, એક્સેસ, કરિશ્મા બાઇક, આ બધા બાઇકો ઉપર પાલ અને અડાજણ વિસ્તારમાં સાંજના ટાઈમે મેક્ઝિમમ લોકો જે ચાલવા વોક કરવા નીકળે છે એમના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા હતા અને મોટાભાગે એ પુરુષોને પણ ટાર્ગેટ કરતા હતા. સુરતમાં તસ્કરોનો તરખાટ યથાવત છે. માંગરોળના કીમ 4 રસ્તા નજીક ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો. સિલ્વર પ્લાઝા શોપિંગની એક દુકાનમાં તસ્કર ઘૂસ્યો. દુકાનનું શટર ઊંચું કરી અને ચોરીના ઈરાદે ઘૂસ્યો. દુકાનમાં સૂતેલ કારીગર જાગી જતા તસ્કર ભાગી છૂટ્યો. ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો અને સીસીટીવી કેમેરામાં આ ચોર કેદ થયો છે. પંચમહાલના કાલોલના વેજલપુરમાં તસ્કરો બાઇક ચોરીને ફરાર થયા. જી હા, કાલોલના વેજલપુરની જૈન સોસાયટીના લોકો રાત્રે મીઠી નિંદર માણતા હતા અને એ જ વખતે તસ્કર ટોળકીએ મોકાનો લાભ લઈ અને સોસાયટીમાંથી 2 બાઇકની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા. સોસાયટીમાં ઘર આંગણે લોક કરીને પાર્ક કરેલી બાઇકની ચોરી કરી 6 શખ્સો ગાયબ થયા. જોકે બાઇક ચોરીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વેજલપુર પોલીસે બાઇક ચોરી અંગે તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં આપા ગીગાની જગ્યા સત્તાધારના મહંત વિજય ભગતનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. સત્તાધારના મહંત વિજય ભગત પર તેમના ભાઈ નીતિન ચાવડાએ વ્યભિચાર સહિતના ગંભીર આક્ષેપો કર્યા. વિજય ભગતે આ આક્ષેપો અંગે જવાબ આપતા કહ્યું કે તેના તમામ આરોપો ખોટા છે અને તે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યો છે. આ વિવાદમાં હવે મેંદરડાના ખાકી મઢીના મહંત સુખરામદાસ બાપુનું આગમન થયું છે. તેમણે વિજય બાપુના સમર્થનમાં પ્રતિક્રિયા આપી. નિવેદનમાં ઘણા લોકોને માર્યા છે એનું આપણે વિસ્તૃત એનું વર્ણન કર્યું છે. એ અપેક્ષા છે કે એના બધા ગોરખ ધંધા બંધ કરી દે, ધાક ધમકા પણ બંધ કરી દે. એની દુઃખ તિરક મારી પર ઘણી બધી છે. એના જે કૌભાંડો મારી ભેગો 14 વર્ષ રહ્યો છે માણા, મેં એને જ ભણાવ્યો છે. એ જગતના પડ ઉપર ખોટું બોલે છે. મારા ફાધરે એને 1 રૂપિયો નથી આપ્યો. હું નોકરી કરતો તો મેં જ એને ભણાવેલો છે. મેં એની પાસે પૈસા માંગ્યા હતા, ભાઈ તું મેં તને ભણાવ્યો છે તો મને પૈસા આપી દે. એવો કોઈ ભ્રષ્ટાચાર અમારી પાસે કોઈ એવો ઉદ્યોગ નથી મલ્ટીપ્લેક્સ કે અમે એના ઉપર અમે ચાલી. આકાશી રોજી ઉપર અમારી સંસ્થા ચાલે, શ્રદ્ધા ઉપર અને સમર્પણથી. અહીંયા કરોડો રૂપિયા કેવી રીતે હોય? ક્યાંથી કરોડો રૂપિયા આવે છે? કરોડો રૂપિયા એમને કોઈ આપી દે? અત્યારે ગવર્મેન્ટના એટલા રૂલ્સ રેગ્યુલેશન ચાલે છે, તેમાંથી કેવી રીતે 10-10 રૂપિયાથી અમારી આ સંસ્થાની આજીવિકા આવે છે, આ રોજીરોટી. એના જે આક્ષેપો છે એ એકદમ બ્રીફિંગવાળા છે, દબાવી દેવાના છે, વર્ચસ્વ ઊભું કરવા માટેના છે. પોતાની વાત સમાજમાં ખોટી બિહેવિયર કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે. આપ મીડિયાના માધ્યમથી આપને ખબર છે, આ વર્ષોથી આવો છે અહીં. એવો અમારો શું ઉદ્યોગ છે અહીં કે અમે એવી શું ફેસિલિટી વાળું જીવન જીવી છે. એના અંદર પણ એનો પણ કોઈક માર્ગદર્શક હશે. એ વ્યક્તિ આજે આવો દાવો કરે છે મીડિયાને કે ગવર્મેન્ટને કે કંઈ પણ બાબત ઉપર લઈને, એ પાયા વિહોણા આક્ષેપો છે, એકદમ પ્રલોભન અને એને કાંઈક લાલચ છે, કાંઈ પણ એ સમય જતા અમે આપશું. એવા સત્તાધારને જે લોકો બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે ને, એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે આસ્થાને સાથે ચેડા ના કરો. સત્તાધાર એકદમ બરોબર ચાલી રહ્યું છે અને સત્તાધારની અંદર જે મહંત છે પરમ પૂજ્ય શ્રી વિજય બાપુ સત્તાધારના સંચાલન ખૂબ સારી રીતે.
જૂનાગઢના વંથલીમાં સિંહણનો હુમલો. વંથલીના નરેડી ગામમાં ત્રીજા વ્યક્તિ પર હુમલો કર્યો. માલધારી ઢોર ચરાવી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો. પહેલા પણ સિંહણે 2 લોકો પર હુમલો કર્યો હતો. સિંહણને પકડવામાં વન વિભાગ નિષ્ફળ રહ્યું. નરેડી પંથકમાં સિંહણના હુમલાથી સ્થાનિકોમાં હવે ફફડાટ વ્યાપી ગયો છે, કારણ કે આ ત્રીજો બનાવ છે. વધુ માહિતી સાથે સંવાદદાતા અતુલ વ્યાસ જોડાયા છે. અતુલ, વંથલીમાં સિંહણનો આ ત્રીજા વ્યક્તિ પર હુમલો, વધુ વિગતો શું છે? જે પંકજ આપને ચોક્કસ જણાવ્યું કે છેલ્લા 6 ડિસેમ્બરના રોજ છે ત્યાં સિંહણ છે તેણે વનકર્મી અને માલધારી પર હુમલો કર્યો હતો. ત્યારે આજે બપોરના સમયે જે માલધારી છે તે પોતાના ઢોર ચરાવતો હતો ત્યારે અચાનક સિંહણ આવીને તેની પર હુમલો કર્યો હતો. એટલે છેલ્લા 7 દિવસની અંદર સિંહણ દ્વારા છે તે 3 હુમલા કરવામાં આવ્યા હતા. વન વિભાગ દાવો કરી રહ્યા છે કે અમે તેને પકડવા માટે પાંજરા મૂક્યા છે. પણ આજે સવારે જે વન વિભાગે પાંજરા મૂકવામાં આવ્યા હતા તેમાં ઓચિંતો દીપડો પુરાઈ ગયો હતો. પણ હાલ જે રીતે સિંહણોના જે માનવ ઉપર હુમલા આવ્યા છે તેને લઈ અને વંથલીના નરેડી ગામમાં છે તેમાં ગ્રામજનોમાં ફફડાટ થઈ રહ્યો છે અને લોકોની એવી માંગ છે કે આ જે સિંહણ છે તે સિંહ છે તેને તાત્કાલિક પાંજરે પોડે અને વન વિભાગ આમાં કાર્યવાહી કરે તો જ ગ્રામજનો છે તેને આમાંથી ફફડાટમાંથી બહાર આવી શકે. બીજી તરફ જે વાત જાણવા મળી રહી છે. જી અતુલ, આભાર માહિતી આપવા માટે. ત્યાં ઢોર ચરાવતા હતા બાપા નરેડી, ત્યાં સિંહે બાપા માથે હુમલો કર્યો અને ઈજા પહોંચી છે બહુ. પડખામાં લાગ્યું છે અને ઓઠમાં લાગ્યું છે. 3 જણાને ઈજા કરી અને એની પહેલા 2 થી 3 જણાને ઈજા કરી હતી. સિંહે હુમલો કરેલો.